ધ્રુમિલ વિઠનાની બોનાન્ઝા પોર્ટફોલિયોથી શો પર જોડાઈ રહ્યા છે. ધ્રુમિલ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. અને માર્કેટ્સની વાત કરીએ તો આજે ઘણું પ્રેશર જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી ઉપર કયા લેવલ્સ તમે વોચ આઉટ કરશો અને ટ્રેડ સેટઅપ કેવું બની રહ્યું છે? યસ, ગુડ મોર્નિંગ તમને બધા વ્યુઅર્સને. નિફ્ટીમાં આપણે જોઈએ કાલે એક સ્ટ્રોંગ ક્લોઝિંગ જોવા મળી. ત્યારબાદ આજે ગેપ ડાઉન બાદ સ્ટોક ઇન્ડેક્સ આપણે જોઈએ 26,000 પાસે રિજેક્શન લીધું છે. ઓવર એડિશન થાય છે 26,000 પર સારું એવું શોર્ટ બિલ્ડઅપ દેખાયું છે. સો જ્યાં લગી ઇન્ટ્રાડે બેસિસ નિફ્ટી 26,000 નીચે છે, આઉટલુક નેગેટિવ છે. લોઅર એન્ડ પર આપણને 25,850 ના લેવલ જોવા મળી શકે છે. સો નિફ્ટી પર એક આઉટલુક ઇન્ટ્રાડે બેસિસ માટે નેગેટિવ છે. બેંક નિફ્ટીની આપણે વાત કરીએ સો અગેન બેંક નિફ્ટીમાં આપણે જોઈએ એક સારો એવું રેલી જોઈ. ત્યારબાદ એક કાલના સેશનમાં સોર્ટ ઓફ જે સ્મોલ બોડી કેન્ડલ બની છે, લોઅર એન્ડ પર વીક જોવા મળી છે અને ત્યારબાદ લોઅર એન્ડ પર પછી સેલિંગ કન્ટિન્યુએશન થાય છે. સો જ્યાં લગી 58,300 ના નીચે બેંક નિફ્ટી છે ત્યાં બી આઉટલુક કોશિયસ છે ઇન્ટ્રાડે બેસિસ. લોઅર એન્ડ પર આપણને 58,000 અને 57,800 ના લેવલ જોવા મળી શકે છે. સો બે ઇન્ડેક્સ પર ઇન્ટ્રાડે બેસિસ આઉટલુક કોશિયસ છે. ઓકે, તો આવી રહ્યું છે. નિફ્ટી બેંક ઉપર થોડું કોશનનું અહીંયા વાતાવરણ બની રહ્યું છે. અને નિફ્ટી બેંકની વાત કરીએ તો નવેમ્બર ફ્યુચર અત્યારે 58,410ની આસપાસ આપણને જોવા મળી રહ્યો છે. ધ્રુમિલ, આપણે